મહિલાઓની સુરક્ષા માટે સરકારે સી ટીમની રચના કરી છે। સી ટીમનું કામ મહિલાઓ જ્યાં ફસાઈ હોય, મહિલાઓ સાથે રોમિયોગીરી કરતા વ્યક્તિઓને શોધવાના, તેમની ધરપકડ કરવાની અને કડક કાયદાના પાઠ ભણાવવાનું કામ સી ટીમ કરી રહી છે। પરંતુ તમને જાણીને આશ્ચર્ય લાગશે કે અમદાવાદમાં આ સી ટીમનો ડ્રાઈવર જ પીધેલો નીકળ્યો છે। નશામાં ધૂત સી ટીમ કારના ડ્રાઈવરે અકસ્માત સર્જ્યો છે। નિકોલના ભવાની ચોક પાસે પૂરપાટ ઝડપે જતા સી ટીમના ડ્રાઈવરે અકસ્માત સર્જ્યો અને ડિવાઈડર પર કાર ચડાવી દીધી। લોકોને ઘટનાની જાણ થતાં સ્થાનિકોના ટોળે ટોળા ત્યાં ઉમટી પડે છે અને આ કારનો લોકો ઘેરાવ કરી લે છે। જાગૃત નાગરિક ત્યાં વિડીયો ઉતારે છે। કારની તપાસ કરતાં અંદરથી દારૂની બોટલ અને દારૂનો ગ્લાસ મળી આવે છે। વિચાર કરો, લોકોને કાયદાના પાઠ ભણાવતી પોલીસની ગાડીમાં જ દારૂ મળી આવે છે। મહાશયને એમ હશે કે હું પોલીસની ગાડી ચલાવું છું, મને કોણ રોકશે, મારી તપાસ કોણ કરશે? પરંતુ જ્યારે આ અકસ્માત આવા થાય છે અને ડિવાઈડર પર જાણે આમ નશામાં ધૂત નબીરાઓ કાર ચલાવતા હોય તેમ પોલીસની કાર એ ડિવાઈડર પર ચડી જાય છે। લોકો પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવતા નજરે પડે છે। નિકોલ પોલીસને જાણ કરવામાં આવે છે, ત્યારબાદ પોલીસ આવે છે। જુઓ પહેલાં એ વિડીયો। અકસ્માત કરનાર કાર ચાલક આઉટસોર્સિંગ એજન્સીનો કર્મચારી હોવાનું સામે આવે છે। નિકોલ પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધે છે। પોલીસની ટીમ ત્યાં આવે છે અને આ ડ્રાઈવરને લઈ જાય છે। પોલીસ તેની સામે તપાસ કરી રહી છે, પરંતુ સવાલ એ છે કે જો સામાન્ય માણસ નાનો એવો કાયદાનો ભંગ કરે, હેલ્મેટ ના પહેર્યું હોય કે રસ્તો ઓળંગે તો પોલીસ સિંઘમની માફક તેની સામે કાર્યવાહી કરતી હોય છે। ત્યારે પોલીસની ગાડી ચલાવતા જ આ ડ્રાઈવર એ નશાના દૂત નીકળે એ કેટલી મોટી ગંભીર બેદરકારી કહેવાય। સામાન્ય વ્યક્તિ જો બહાર નીકળ્યો હોય અને નશામાં ધૂત હોય, પોલીસ તેની ધરપકડ કરે છે અને કડક કાર્યવાહી કરે છે, ત્યારે સ્થાનિકોની એવી માંગ છે કે આ નશામાં ધૂત ડ્રાઈવર સામે પણ પોલીસ સામાન્ય માણસની જેમ કડક કાર્યવાહી કરવામાં આવે। અત્યારે તો નિકોલ પોલીસ તેની ધરપકડ કરીને વધુ તપાસ કરી રહી છે। આગામી સમયમાં આ મામલે કેટલી કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું। આ અંગે આપ શું માની રહ્યા છો તે અમને કોમેન્ટમાં જરૂર જણાવશો। આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે વીટીવી પંચાયત જોતા રહો। ધન્યવાદ।